નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે અમૃત મહોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રિવિધ મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનોનો વિશાળ ઉપસ્થિતિથી માહોલ ઉત્સવ બની ગયો હતો। કાર્યક્રમની શરૂઆત શાળાના ગૌરવપૂર્ણ ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તેમજ અન્ય માનનીય મહેમાનોના કરકમળે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રીએ ઉષ્માભર્યા શબ્દોમાં સૌનું સ્વાગત કરી કાર્યક્રમને પ્રેરણાદાયી શરૂઆત આપી હતી। આ અવસરે પૂર્વ મંત્રી સહિત અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માતૃશાળા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતા દાનની સરવાણી કરી હતી, જેનાથી શાળાના વિકાસ માટે નવી દિશાઓ ખુલશે। મંડળના સંચાલકો તથા અગ્રણી આગેવાનો દ્વારા પણ દિલખુલ્લે દાન આપવામાં આવ્યું હતું, જે શાળાની પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। સાથે જ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝના રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, સુરત ઓલપાડ સાથે પત્રકારો મિત્રોનું પણ સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના સાંસ્કૃતિક ભાગમાં શાળાના બાલ કલાકારોએ વિવિધ રંગારંગ રજૂઆતો દ્વારા સૌનું દિલ જીતી લીધું હતું। સંગીત, નૃત્ય અને નાટ્યરૂપ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને વિદ્યાર્થીઓની પ્રતિભાઓનો સુંદર પરિચય આપ્યો હતો। કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ગોલા પ્રાથમિક શાળાના આચાર્ય તથા જાણીતા હાસ્ય કલાકાર સુરેશભાઈ પટેલે પોતાની અનોખી શૈલીમાં કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ જીવંત અને રસપ્રદ બની ગયું હતું। આમ અમૃત મહોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આ ત્રિવિધ સમન્વય શાળાના ઇતિહાસમાં એક અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો, જે સૌના મનમાં લાંબા સમય સુધી યાદગાર બની રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, ઓલપાડ, સુરત।